હેલો ગાઈસ, કાલે આપણે જોયું હતું બેટરી વિશે 12th સાયન્સમાં કે બેટરી એમાં હતા બે પ્રકાર, પ્રાથમિક બેટરી, સેકન્ડરી બેટરી. બરાબર. હવે આપણે આજે ડિટેલમાં જોઈશું પ્રાથમિક બેટરી વિશે. તેના વિશે આજે આપણે ડિટેલમાં ભણીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે આજે. પહેલું છે પ્રાથમિક કોષ એટલે કે બેટરી. પ્રાથમિક બેટરી. ઓકે, તો તેના વિશે આજે આપણે ડિટેલમાં ભણીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે, એની અંદર બે ઉદાહરણ હતા. એક હતો સૂકો કોષ, બીજો હતો મર્ક્યુરી કોષ. તો પ્રાથમિક કોષમાં એટલે કે બેટરીમાં આજે આપણે બે ઉદાહરણો વિશે ડિટેલમાં ભણીશું. તો પહેલું છે સૂકો કોષ અથવા લેક્લાન્સ કોષ. ઓકે, હવે લેક્લાન્સ કોષ, એને કેમ લેક્લાન્સ કોષ કહેવામાં આવે ખબર છે? કેમ કે તેને લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, તેથી તેનું બીજું નામ આપ્યું લેક્લાન્સ કોષ. પહેલું તો છે સૂકો કોષ, એને અથવા લેક્લાન્સ કોષ કહેવાય. કેમ લેક્લાન્સ કોષ કહેવાય ખબર છે? કેમ કે તે લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, તેટલા માટે એને લેક્લાન્સ કોષ કહેવાય. તેનો ઉપયોગ પહેલાં તો આપણે જોઈશું તેનો ઉપયોગ.